ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। 26 જાન્યુઆરી 2014 થી વિંજાણ ગામના લોકો આમરણ ઉપવાસ પર બેઠેલા છે। દિન પ્રતિદિન લોકોની તબિયત લથડે છે, છતાં સરકારી તંત્રોના પેટનું પાણી પણ હલતું નથી। લોકોના જીવની કોઈ કિંમત જ નથી। વિંજાણ ગામના દલિતો ગત માસની તારીખ 26 થી આમરણ ઉપવાસ પર બેઠેલા છે। આ 17 લોકોમાંથી 10 થી 11 જેટલા લોકોની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ। તેવામાં આજે ફરીથી 2 અનશનકારીઓની તબિયત વધારે બગડતા 108 મારફતે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર સર્વે નંબર 120 વાળી જમીનની યોગ્ય રીતે માપણી થતી નથી। ગોખરૂ બોવારની જમીન ઉપર કબ્રસ્તાનના દબાણને કારણે આ સમગ્ર પ્રકરણ સપાટી પર આવ્યું હતું। આ દબાણ મામલે સંબંધિત તંત્રો દ્વારા દબાણો તોડવાની તજવીજ પણ હાથ ધરવામાં આવેલ હતી, પરંતુ કોઈ પણ પ્રકારે આ દબાણો દૂર ન થતા અંતે 2 વર્ષની લડત બાદ ગ્રામજનોને આમરણ ઉપવાસ કરવા પડ્યા છે। સતત 9 દિવસ થયા આ લોકો ખાધા વિનાના બેઠા છે, પરંતુ સરકારી અધિકારીઓ સતત તેમને છેતરતા વાયદાઓ કરે છે અને માત્ર આશ્વાસનો જ આપે છે, પણ દબાણની એક પણ કાંકરી દૂર કરેલ નથી, જે ખૂબ જ ચિંતાજનક છે। તો સાંભળીએ શું કહે છે ગ્રામજનો। 9મો દિવસ છે આજે। બધા જે ત્યાંની ટ્રીટમેન્ટ લઈ લે છે એમને પછી અહીંયા અમે બોલાવી લઈએ છીએ। વારા પરથી બધાનું ટ્રીટમેન્ટ રેગ્યુલર ચાલુ જ છે। અત્યાર સુધી 11 થી 12 જણાએ ટ્રીટમેન્ટ લઈ લીધી છે ત્યાંની। હાલ અત્યારે પણ સિરિયસ થઈ જતા તો અમારા પ્રમુખ વતી વેલજી કોર્સીને હોસ્પિટલમાં લઈ ગયા છે અત્યારે હાલ ડૉક્ટર સાહેબના નિવેદન હેઠળ। મુસ્લિમ ભાઈઓએ પણ લેખિતમાં નિવેદન આપી દીધું છે એસડીએમ નલિયા સાહેબને કે જો સરકારી જમીનમાં અમારી દિવાલ દબાણની હશે તો અમે જાતે દૂર કરી દેશું। મુસ્લિમ ભાઈઓને કોઈ વાંધો નથી, તેમ છતાં વહીવટી તંત્ર આ ઇસ્યુને મોટો શું કામ કરે છે એ મને પોતાને પણ ખબર નથી પડતી। મારા અહીંયા 17 જે સભ્યો અમે સાથે મળીને ઉપવાસ ધરણા ઉપર બેઠેલા છીએ, વારા ફરતી તબિયત બધાની બગડતી જાય છે। અમે જાણીએ છીએ કે ઉપવાસ ઉપર આવવું એ લાસ્ટ સ્ટેપ છે, કારણ કે આગળના બધા સ્ટેપો અમારા પૂરા થઈ ગયા છે। છેલ્લા 2 વર્ષ થવા આવ્યા છે, પોણા 2 વર્ષ જેવા। અત્યાર સુધી કાંઈ ચુકાદો આવ્યો નથી। હમણાં ગઈકાલના પેપરોમાં મુસ્લિમ ભાઈઓએ આપ્યું હતું કે જો કબ્રસ્તાનની દિવાલ પડે તો અમારી કબરોનું શું। તો હું મુસ્લિમ જમાતને પણ કહેવા માંગુ છું કે ભાઈઓ, કબરો સાથે કોઈ વિવાદ નથી, વિવાદ છે તો અમારા હકનું છે। જે અમારા વાડાઓ દબાણમાં આવી ગયેલા છે એ વાડાઓ અમને પરત જોઈએ। સરકારી તંત્રનું આજે પણ મારો જાહેરમાં આક્ષેપ છે જ, વિલંબ નીતિ અપનાવે છે। ડેલ્ટા સોલાર હીટર, એવરગ્રીન ડેલ્ટા સોલાર, ધ ગ્રીન વોરિયર, ન્યૂ જર્મન ફોટોન ટેકનોલોજી અને આધુનિકતાનું સંગમ એટલે ડેલ્ટા સોલાર હીટર। ડેલ્ટા સોલાર હીટરની વિશેષતાઓ: HDG ટેન્ક, જે ટેન્કની આવરદા વધારે છે। ટેન્કની અંદરની સાઈડમાં કોટિંગ, SS નિપલ, રોકવુડ અને PUF ઇન્સ્યુલેશન। ઘર, ઓફિસ, હોટલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર। સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ। ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210। ભુજની જીકે જનરલ હોસ્પિટલનો ખુલ્લો પડેલો ટાંકો અનેકના જીવ લે તેવી શક્યતા। 4 દિવસ પહેલા બનેલા બનાવથી કોઈ જ શીખ લીધી નથી। હજી 3 થી 4 દિવસ અગાઉ જ ભુજની જીકે જનરલ હોસ્પિટલના ખુલ્લા પડેલા ટાંકામાં એક કર્મચારી પડી જતા ગંભીર રીતે ઘાયલ થયો હતો। તેવામાં આ બનાવની કોઈ ગંભીરતા ભુજની જીકે જનરલ હોસ્પિટલના વહીવટી તંત્રએ લીધી નથી અને તંત્રની બેદરકારીથી આજે પણ આ ટાંકો ખુલ્લો જોવા મળે છે। આ ટાંકામાં આજે પણ કોઈ પણ પડી જઈ શકે છે અને અહીં આવતા લોકોના જીવને હંમેશા જોખમ રહે છે। જીકે જનરલ હોસ્પિટલ જ્યારથી ખાનગી કંપનીના હવાલે કરવામાં આવી છે ત્યારથી જ આવી અનેક સમસ્યાના સમાચારો વહેતા થયા છે। હકીકતમાં આ ખાનગી કંપનીએ માત્ર મેડિકલ કોલેજ માટે જ હોસ્પિટલ સ્વીકારેલ છે, પરંતુ આ હોસ્પિટલના કારણે અનેક સવાલો ઊભા થયા છે। મોટી ખાનગી કંપની હોતા
અને ગુજરાતના ઉચ્ચ કક્ષાના રાજકારણીઓના 4 હાથ હોવાની ભુજની જીકે જનરલ હોસ્પિટલના સંચાલકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી, જે અત્યંત ખેદજનક છે. 3 થી 4 દિવસ અગાઉ એક યુવાન જનરલ હોસ્પિટલના ટાંકામાં પડી જઈને ઘાયલ થયો હતો. એ યુવાનને તો સદભાગે માથામાં 5-7 ટાંકા આવ્યા અને યુવાનની જાન બચી ગઈ. પણ જીકે જનરલ હોસ્પિટલના જે વહીવટદારો છે હજી પણ કોઈ મોટા અકસ્માતની રાહ જોતા હોય એવી રીતે આ ટાંકો ખુલ્લો રાખીને બેઠા છે. આ ટાંકો જે કોઈ સમારકામના અર્થે ખુલ્લો રાખવામાં આવ્યો છે, તોડી અને ખુલ્લો કરવામાં આવ્યો છે. આ ટાંકાને ફરીથી પેક કરવાની કોઈ પણ દરકાર લીધેલી નથી. એટલીસ્ટ એના ઉપર કોઈ પણ જાતનો છાપરો કે મૂકવામાં આવ્યો નથી, જેના કારણે અહીં જે પણ આવશે, જે લોકો આવશે, એમના જીવનો જોખમ સતત રહે છે. માસાપુરા ન્યૂઝના પત્રકાર મુનાભાઈ અંદર જઈને બધે તપાસ કરી રહ્યા છે કે શું પરિસ્થિતિ છે. હકીકતમાં એ ટાંકાની પરિસ્થિતિ એવી છે કે એકદમ ગંદુ પાણી છે, પુષ્કળ કચરાઓ છે. એ કચરાઓ સાફ કરવા એ પણ તંત્રોની જવાબદારી છે. પણ ગમે એ પ્રકારે જનરલ હોસ્પિટલ અત્યારે સાવ ઓરમાન હોય એવું લાગે છે. ખાનગી કંપનીને સોંપાતા જનરલ હોસ્પિટલનું સૂંથ વળ્યું એવું સતત દેખાઈ આવે છે. તે છતાં આપણા સરકારી અધિકારીઓ ગંભીરતા દાખવતા નથી. ભુજ અને કચ્છના લોકોને જે પારાવાર નુકસાની થાય છે એ નુકસાનીનું કોઈને પણ ધ્યાન ન હોય એવું દેખાઈ આવે છે. Mom School, excellence in education since 1980. Now yours best Mom School is till 8th standard. Admission open for playgroup, nursery, lower KG and upper KG. At Moms, we believe in creating minds. We deliver champions to the society. At Moms, we prepare students not only for the education but for the life. At Moms, learning is always joyful and purposeful. At Moms, we give equal importance to sports and curriculum activities like drawing, craft, dance, etc. Mom School, excellence in education since 1980. Combination of love and education. Let your child grow beyond limit with Moms. Now Mom School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. Mom School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 9825018335. I repeat 9825018335. લખપત તાલુકાના ગુનેરી ગામમાં પુનરાજ પીરનો પાટોત્સવ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાયો. લખપત તાલુકાના ગુનેરી ગામમાં અલખ આશ્રમ મધ્યે શ્રી પુનરાજ પીર દાદાની વાર્ષિક તિથિ ઉત્સવ તથા રામદેવ પીરના પાટોત્સવનું સમાપન ધામધૂમથી કરવામાં આવ્યું. સાંજે ગાદીપતિ કેશવદાસ કાપડી દ્વારા જ્યોત પ્રાગટ્ય કરવામાં આવ્યું તથા સંતો મહંતોની હાજરીમાં ધર્મસભા યોજાઈ હતી. મોટી સંખ્યામાં ભક્તજનોએ પાટકોરી તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો. રાત્રે સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સવારે 5 વાગ્યાથી શરૂ થયેલ કાર્યક્રમ રાત્રિ સુધી ચાલ્યો હતો. સમગ્ર કાર્યક્રમને વેશલજી, જુવાનસિંહ, રૂપસંગજી, દિલીપસિંહ તથા પ્રભાતસિંહજીએ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. અલગ આશ્રમના મહંત હરિસિંહ દાદાના સાનિધ્યમાં આ પાટોત્સવ ઉજવાયો. રણજીતસિંહ જાડેજા. અહીંયા કચ્છના સરહદી વિસ્તારમાં એક છેવાડાનું ગુનેરી ગામ, અહીંયા દાદા શ્રી પુનરાજ પીર દાદાની વાર્ષિક તિથિ દર વર્ષે ઉજવાય છે. તેમાં આ વર્ષે પણ ધામધૂમથી ઉજવવામાં આવી છે. સાથે રામદેવજી મહારાજ, બાર પોરા પાટ નેજા ઉત્સવ તથા સૌરા મંડપ સ્તંભ ઉત્સવ દર વર્ષની જેમ કચ્છમાંથી ખૂણે ખૂણેથી ગામડેથી દાદાના સેવકગણ પધારી અને અહીંયા પોતાની માનતા પૂરી પાડે છે અને દાદાના પરચા અપરંપાર છે. એમણે જે શ્રદ્ધાથી અને વિશ્વાસથી દાદામાં શ્રદ્ધા રાખે છે એના પરચા દાદાએ પૂર્યા છે. સુરતસિંહ જાડેજા, મુદાન જૂથ ગ્રામ પંચાયત સરપંચ પોતે. આજે તિથિ માગસર સુદ બીજના
જે પુનાજપીર દાદાની નિમિત્તે અને પુનાજપીર દાદાની આ 7મી પેઢીના અવતારી તરીકે જે હરિસિંહ દાદા જે અલગ આશ્રમના જે અધ્યક્ષ સ્થાને અને આ રામદેવપીરના મંદિર ઉપર આ પાટોત્સવ કોરી અને સર્વ મંડપ પાટોત્સવ કોરી જે કરેલ હતી એનાથી સામાજિક અને ધાર્મિક બેનો સમન્વય થાય અને આને બેકવર્ડ એરિયા જે આજ કચ્છની અંદર આજે લખપત તાલુકો બેકવર્ડ એરિયા છે એનાથી જો હિન્દુત્વની સંગઠન વૃત્તિ વધે અને સામાજિક અને ધાર્મિક વૃત્તિ વધે એ હેતુથી મહંત શ્રી હરિસિંહ દાદાએ જે આ દર વર્ષે આ તિથિ ઉજવે છે. અખિરાજસિંહ જાડેજા મુન્દ્રાથી આવું છું. અહીંયા સર્વ મંડપ કરી જે સ્થાપના કરી છે સ્તંભની એની નીચે 18 વર્ણ એક પિયાલે બેસીને ભજન કરી શકે, સત્સંગ કરી શકે. અહીંયા કોઈ નાત જાતનો ભેદભાવ નથી, દરેક હિન્દુ આવી શકે છે. એની રામદેવજી મહારાજે સ્થાપના કરી હતી. અહીંયા ખાનાએ ને અહીંયા ગુનેરી પણ આ હરિસિંહજી દાદા ને મેઘરાજી દાદા ધર્મ પ્રચાર કરી રહ્યા છે. ભુજ જ્યુબિલી સર્કલ પર સિગ્નલ લાઇટો લાગી, પરંતુ કેટલો સમય રહેશે તે મહત્વનું છે. ભુજમાં પણ મેટ્રો સિટીની જેમ ટ્રાફિકની સમસ્યા કાયમી બની છે. ત્યારે ભુજના ટ્રાફિક ઝોન તરીકે જાણીતા થયેલા જ્યુબિલી સર્કલ પર સિગ્નલ લાઇટો લગાવવામાં આવી છે, પરંતુ સિગ્નલના નિયમોનું પાલન વાહન ચાલકો કરે જ તો જ તેની સાર્થકતા કહેવાય. અમુક વર્ષો પહેલા પણ જ્યુબિલી સર્કલ પર સિગ્નલ લાઇટો મૂકવામાં આવી હતી. સમયાંતરે તે લાઇટો ઉતારી લેવામાં આવી હતી. મા ન્યૂઝ ટીમ અને કચ્છ ટીવી સમાચાર ટીમ અત્યારે જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે આવેલી છે. સાઇડ સિગ્નલ જે ફિટ કરવામાં આવ્યા છે એ બહુ સારી વાત છે, પણ વર્ષો પહેલાં પણ સાઇડ સિગ્નલ ફિટ કરવામાં આવ્યા હતા. રાજન શોરૂમ પાસે, બસ સ્ટેશન એસટી પાસે, અન્ય જગ્યાઓ ઉપર પણ એ ગાયબ થઈ ગયા. સાઇડ સિગ્નલ, એના થાંભલાઓ બધું ગાયબ થઈ ગયું. તો આ સાઇડ સિગ્નલ ગાયબ ન થાય એની તકેદારી રાખવી પડશે. અને ખાસ કરીને પબ્લિક પણ રાહ જોઈ રહી છે કે લાલ, પીળી અને લીલી લાઇટ ક્યારે બરશે, ક્યારે આ સિગ્નલો ચાલુ થશે. એમાં પ્રજાએ પણ પોલીસને સાથ અને સહકાર આપવો પડશે. જે આડેધડ બાઇકો પાર્ક કરી છે, આડેધડ ગમે ત્યાંથી નીકળી જાય છે, એવું નહીં ચાલે. આ સાઇડ સિગ્નલને ફોલો કરવું પડશે અને પ્રજાએ પણ એટલી જ તકેદારી રાખવી પડશે કે આપણે સિગ્નલ તોડીએ નહીં અને આ જે નિયમો છે ટ્રાફિકના એના પ્રોટોકોલ પ્રમાણે આપણે ચાલીએ અને ટ્રાફિક પોલીસને પણ સહયોગ આપીએ અને સહકાર આપીએ. માત્ર ટ્રાફિક પોલીસની ખાલી ફરજ નથી. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ. સિરવા મધ્યે તારીખ 5 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી અંજન સલાકા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાશે. આ પ્રસંગે જૈન સંપ્રદાયનો અનેરો મહોત્સવ ધરાવતો સંવત્સરણ તીર્થ કચ્છ મધ્યે આકાર લેશે. માંડવી અને સિરવાની વચ્ચે તારીખ 5 થી 13 ફેબ્રુઆરી દરમિયાન 9 દિવસીય ત્રિભુવન તિલક મૂળ નાયક પાર્શ્વનાયકજીની મુખ્ય સ્થાપના જ્યાં થવાની છે તે સંવત્સરણ શિવમસ્તુ સાધના કેન્દ્રના 9 દિવસીય મહોત્સવમાં લાખો ભાવિકો ઉમટી પડશે. જૈન સંપ્રદાયમાં અને જૈન શાસ્ત્રમાં જેનો ઉલ્લેખ કરાયો છે તે સંવત્સરણ એક એવું સ્વર્ગલોકનું સ્થાન છે જેમાં આચાર્ય ભગવંતો આ સ્થાન ઉપર બેસીને દેવોને પણ ઉપદેશ આપે છે. 3 થાળામાં નિર્માણ પામેલા સાધના કેન્દ્રનું નિર્માણ છેલ્લા 3 વર્ષથી માંડવી અને સિરવાની વચ્ચે પ્રાકૃતિક વાતાવરણમાં થઈ રહ્યું છે. 5મી ફેબ્રુઆરીથી શિવમસ્તુ સાધના કેન્દ્ર દેશ વિદેશના શ્રદ્ધાળુઓથી છલકાઈ જશે. 9 દિવસીય મહોત્સવની ઝાંખી લોકો સમક્ષ પહોંચે તે માટે એક પત્રકાર પરિષદનું રવિવારે શિવમસ્તુ સાધના કેન્દ્ર ખાતે આયોજન કરાયું હતું. જૈન તીર્થ ખાતે મુનિ પૂર્ણ ભદ્રસાગરજી મહારાજ સાહેબે 9 દિવસીય અંજન સલાકા અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અંગે મા આશાપુરા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે શિવમસ્તુ તીર્થની સ્થાપના એટલા માટે કરવામાં આવી છે કે આપણે જે કંઈ પણ ધાર્મિક વિધિઓ આરાધના સાધના કરીએ એના મૂળભૂત રહસ્યો શું છે અને યોગ અને ધ્યાન આપણી દૈનિક જીવનચર્યામાં કેવી રીતે વણાયેલા છે એ સમજવા માટે આ યોગ ધ્યાનની શિબિરનું કેન્દ્ર બનાવવામાં આવેલું છે. અને એ સાધના કેન્દ્રને 13 વર્ષ નિર્માણને થયા. 13 વર્ષ પહેલાં આનું ભૂમિપૂજન અને શિલાન્યાસ થયેલો અને ત્યાર પછી આની જે કેન્દ્રની શરૂઆત થઈ અને ધીરે ધીરે બધા સંકુલો બન્યા
અને સાધના શિબિર અને જ્ઞાન શિબિરનું પણ આયોજન થતું આવ્યું. જી Forever Love DJ Party, organized by Universal Group, 9th February 2014, 7:30 p.m. at Srushti Park, Bhuj. Passes available at Shivram Telecom RTO, Shiv Pav Bhaji Bhanushali Road, Anjali Hair Parlour, Hospital Road. Organized by Shandip Shah, Silp Shah, Bhargav Shah, Mukesh Chota, Kunal Mehta and Siddharth Shah. For inquiry 9586864848 9737571007. તો દર્શક મિત્રો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. માધાપર હાઈવે પરથી અંગ્રેજી દારૂ સાથે પોલીસે એક યુવાનની ધરપકડ કરી. યુવાન પાસેથી 1 ડઝન ક્વાર્ટરિયા મળી આવ્યા. ભુજમાં દેશી અને વિદેશી દારૂની બધી વકરી રહી છે, ત્યારે માધાપર હાઈવે પર અંગ્રેજી દારૂ સાથે માધાપરમાં રહેતા ભરત રામજી કોલીને પોલીસે પકડી પાડ્યો હતો. જાણવા મળતી માહિતી પ્રમાણે માધાપર હાઈવે પર આવેલી રોયલ હોટેલ નજીકથી આ યુવકને 1 ડઝન ક્વાર્ટરિયા સાથે ઝડપી પાડ્યો છે. આ અંગે બી ડિવિઝન પોલીસે ભરત કોલીને કબજે કરી વિવિધ કલમો હેઠળ ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઈકાલે તારીખ 2/14ના માધાપર હાઈવે ઉપર રોયલ હોટલની સામેથી ભરત રામજી કોલી આ મૂળ બાદરગઢનું છે અને અહીંયા માધાપર હાઈવે ઉપર ગમે ત્યાં ઝૂંપડાઓમાં રહે છે. એ ઇંગ્લિશ દારૂના કોટરિયા બહાર લઈ આવ્યો હતો અને સંજયસિંહ તથા હિતેશભાઈએ તેમને પકડેલ છે. 4/1/14ના આ ભરત રામજી કોલી અને એની સાથે બીજો બે જણાને 81 કોટરિયા સાથે પકડ્યા હતા. કચ્છના બંદર ઉપર ઉતરતા કન્ટેનરોમાંથી માલ ચોરી કરવાના ચાલતા કારોબારમાં 80 લાખની બ્રાસ ચોરી પ્રકરણે CFS પર કસ્ટમની લટકતી તલવાર. મુન્દ્રામાં આવેલા આશુતોષ CFSમાં રહેલા કન્ટેનરમાંથી ₹80 લાખની કિંમતના બ્રાસ સ્ક્રેપના આયાતી જથ્થાની ચોરીમાં પકડાયેલા આરોપીઓએ બ્રાસના સ્ક્રેપમાંથી માલ કાઢી લઈ રેતી ભરી CFSમાં ગોઠવી દીધી હોવાનું જણાતા CFSના સંચાલકો ઉપર કસ્ટમ તંત્રે લાલ આંખ કરી છે. કસ્ટમ એક્ટ મુજબ લાયસન્સ રદ થવાની કાર્યવાહી પણ થઈ શકવાની સંભાવના છે. કચ્છના બંદરો પર ઉતરેલા કન્ટેનરોમાંથી ચોરીના બનાવો સમયાંતરે પ્રસિદ્ધ થતા જ રહે છે, ત્યારે જામનગરની કંપનીએ જર્મનીથી આયાત કરતા બ્રાસના કન્ટેનર CFSમાં મુકાયા હતા. તે દરમિયાન થયેલ ચકાસણીમાં 28 ટન બ્રાસની જગ્યાએ રેતી અને કચ્છની બનાવટના પાણીના પાઉચ વગેરે મળી આવ્યા હતા. ત્યારે જામનગરની સુપર ઇમ્પેક્ટ્સના માલિકે CFS વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. LCBએ અગાઉ 10 આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ આજે અમદાવાદથી વધુ 2 આરોપીઓને પકડી પાડ્યા છે. મુન્દ્રા ખાતે CFS આશુતોષ કંપનીમાં જે ફરિયાદી સુરેશભાઈ પટેલે જર્મનીથી કન્ટેનર મંગાવેલો ત્રાંબા પિત્તળના સ્ક્રેપના, એની ચોરી થયેલ. એ અનુસંધાને અગાઉ કુલ 9 આરોપીઓને પકડવામાં આવેલ છે અને આરોપી જોન છે એમણે કુલ 11.5 ટન જેવો માલ અમદાવાદ ખાતે અરુણભાઈ અને સાથેના સંજયભાઈ વચ્ચે રહી અને પૂનમ નામના દેવી પૂજકને માલ અપાવેલો હતો. એ અનુસંધાને LCBના PI શ્રી VR મલ્હોત્રા સાહેબ તથા નરેન્દ્ર યાદવ તથા તેમના સ્ટાફના માણસોએ અમદાવાદ ખાતે જઈ અને દલાલ તરીકેનું જે કામ કરેલ અરુણ પરમાર અને સંજયભાઈ એઓને ગઈકાલે અમદાવાદ ખાતેથી પકડી પાડેલ છે અને આજરોજ એમને મુન્દ્રા કોર્ટમાં રિમાન્ડ માટેની કાર્યવાહી માટે રજૂ કરવામાં આવશે અને રિમાન્ડ મેળવી અને આગળ કોને કોને માલ આપ્યો છે એ મુદ્દામાં રિકવર કરવા માટેના કામગીરી કરવાની છે. એ અનુસંધાને આરોપી આશીષ જયરામભાઈ પટેલ રિમાન્ડ પર હતા. એને અમારે જામનગર ખાતે જઈ અને જ્યાં જ્યાં માલ આપેલ છે એ અંગે તપાસ કરતા કુલ 4 વ્યક્તિઓ છે એમને ભંગારીયાઓ મારફતે માલ આપેલ હતો. એ અંગે કુલ 2050 કિલો જેવો માલ રિકવર કરવામાં આવેલ છે.
માંડવી તાલુકાના ભેરૈયા ગામે 4 નીલગાયની હત્યાના બનાવમાં વન વિભાગ દ્વારા હત્યારાની બંદૂક સાથે ધરપકડ કરાઈ. માંડવી તાલુકાના લુડવા અને ભેરિયાની વચ્ચે ગામની સીમતળમાં 4 જેટલી નીલગાયોના દટાયેલા મૃતદેહ મળી આવેલ હતા. આ નીલગાયોને કોઈએ મારી નાખી અને દાટેલ હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવેલ છે. આ સમગ્ર કિસ્સામાં વન વિભાગના આઈ.કે. બારડની દેખરેખ હેઠળ કામગીરી કરવામાં આવેલ હતી. આ બધા જ મૃતદેહોને જેસીબીની મદદથી બહાર કઢાયા છે. જો કે આ નીલગાયોના મૃત્યુનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. પરંતુ આ નીલગાયને ગોળીએથી મારી અને દાટી દેવાની વાતો ગ્રામજનોમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. ત્યારબાદ વન વિભાગની ટીમે આ હત્યામાં એક ચોકીદારની બંદૂક સાથે ધરપકડ કરી હતી. ઝીણવટભરી તપાસના આધારે ગામના ચોકીદાર ઉમર જખુ કોલી ઉંમર વર્ષ 70ની ધરપકડ કરાઈ છે. તેના ઘરની તલાશી લેતા પરવાનાવાળી બંદૂક તથા દારૂગોળાનો સામાન જપ્ત કરાયો છે. આજે માંડવી તાલુકાના લુડવા અને ભેરૈયાની સીમમાં 4 રોજડાઓનો દાટેલી અવસ્થામાંથી જે દાટેલા હતા અને પછી કોઈને બાતમી મળી હોય અને જંગલ ખાતાના અધિકારી આવી અને આ જ્યારે મૃતદેહને જીસીપીથી બહાર કાઢ્યું, આપણે અત્યારે સ્થાનિક ઊભા છીએ ત્યારે આપણે મળશું વન વિભાગના બારડ સાહેબને એ શું આ વિષયમાં કહી રહ્યા છે અને ક્યાં સુધી તપાસ કરી રહ્યા છે. માંડવી તાલુકાના ભેરૈયા ગામની સીમમાં સ્થાનિક સ્ટાફની જાગૃતિ અને બાતમીના આધારે જે સ્થળની તપાસ કરી એમાં છેલ્લા 10-15 દિવસની અંદર નીલગાયને મારીને દાટી દેવામાં આવી હોય એવું પ્રાથમિક અનુમાન છે. જેસીબી દ્વારા ખોદી અને કઢાવતા એના મૃતદેહ નીલગાયના હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડે છે. ગઢસીસાના વેટરનરી ઓફિસરને ફોન દ્વારા મેં હાલ જાણ કરી છે. તેઓ ફરજના કામે ભુજ ગયેલા છે. એ આવેથી એનું પીએમ કરાવવા સ્ટાફને સૂચના આપી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી પીએમ રિપોર્ટના આધારે આગળ વધારવામાં આવશે. આપણે જે આ બાતમી મળી છે એવા નાનભાઈ ગઢવી ને આપણે મળીએ કે તમને કેવી રીતે આ બધું ખ્યાલ આવ્યું. આજે સવારના 8-8:30 વાગનો કંઈક સમય હતો. અમને બાતમી આમ તો 4-5 દિવસ પહેલા જ હતી કે આ વિસ્તારમાં મતલબ ફિક્સ લોકેશન કંઈ નહોતું. આ એરિયામાં ક્યાંક આવું બધું નીલગાય હોય કે જે જાનવરો હોય જંગલના એના ઉપર અત્યાચાર થાય છે કે કંઈ પણ આના ઉપર મતલબ એવું થઈ રહ્યું છે એવી બાતમી હતી આ 5-6 દિવસ પહેલા. આજે અમે સવારના 8-8 વાગે કંઈક આ લોકેશન એરિયામાં પહોંચ્યા. હું ને રમેશભાઈ મહેશ્વરી મારા દોસ્તાર અહીંયા બિદડાના છે. પગે અમે આખા જંગલમાં રખડીને આ આપણે વાડી વિસ્તાર છે પાટીદારો છે કે જે હોય ત્યાં એરિયાનો બધો છે ત્યાં અમે પહોંચ્યા એટલે થોડોક અમને એની દુર્ગંધ આવી એરિયામાંથી. અહીંયા પહોંચ્યા એટલે આ બધા તાજી જે હોય ઢગલો એનો ઢાકેલી હતી ઉપર, અંદર કાંઈ દાટેલું હોય ને વાસ દુર્ગંધમાંથી એવી અમને વાસ થયો. એટલે તરત જ અમે વન વિભાગના સાહેબ આપણે બારડ સાહેબને ફોન ઉપર જાણ કરી. પછી આપણા રાજુભાઈ ગોસ્વામી જે આપણે ગઢસીસાના છે ફોરેસ્ટ ખાતામાં છે એમને જાણ કરી. તો એમનો સ્ટાફ ડાબી સાહેબ ને બધા અહીંયા તાત્કાલિક 10-15 મિનિટની અંદર પહોંચી આવ્યા. અહીંયા સીબીથી કઢાવે. હવે જે એનો પીએમ થાય એની પાછળ આપણને ખબર પડે કે કેવી રીતે એનો મૃત્યુ થયો છે કે શું થયો છે. ભારત ઉત્સવ 2014 તારીખ 1 ફેબ્રુઆરી 2014 થી 24 ફેબ્રુઆરી 2014 સુધી ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અને અદ્ભુત હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન. આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2014 જેવી કે જમ્મુ કાશ્મીર, લખનઉ, હરિયાણા, બિહાર, તમિલનાડુ, પંજાબ, યુપી, મુંબઈ અને હરિદ્વાર. આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2014. એકવાર મુલાકાત લેવાનું ચૂકશો નહીં. પ્રવેશ ફીના કૂપન પર લકી ડ્રો કરવામાં આવશે, જેમાં મુખ્ય ઇનામ સ્કૂટી સાથે 5 આશ્વાસન ઇનામો તો ખરા જ. એડ્રેસ ટીન સિટી એકોર્ડ હોસ્પિટલ સામે, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9377449343 9375815051. ભુજની જૂની રાવલવાડીમાં રહેતા કિરણ કસ્તુર બારોટ ઉંમર વર્ષ 22 એ જ વિસ્તારમાં રહેતી એક સગીરને પ્રેમ જાળમાં ફસાવીને 2 વર્ષના ગાળામાં અલગ અલગ સ્થળે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ કિરણને ભય લાગતા યુવતીને અમદાવાદ ભગાડી દીધી હતી અને પોતે ભુજમાં જ રહેતો હતો. જ્યારે સગીરના માતા પિતાએ પોલીસ ફરિયાદ કરી ત્યારે તપાસમાં આ હકીકત બહાર આવી છે. સગીરા અને યુવક એક સાથે કેટરિંગમાં કામ કરવા જતા હતા. તે દરમિયાન પ્રેમ થયાનું જાણવા મળ્યું છે. આ અંગે વધુ માહિતી આપતા સિટી પોલીસ સ્ટેશન એ ડિવિઝનના MM સોલંકી.
આમાં હકીકત એવી છે કે નટવાસમાં રહેતી મનીષાબેન ચંદુભાઈ ભીખાભાઈની દીકરી છે, જે ઉંમર વર્ષ 13 વર્ષ ને 4 મહિનાની છે. અને આ લોકો રસોડાના કામે ભેગા જતા હતા. આ કામનો આરોપી કિરણ કસ્તુર બારોટ ઉંમર વર્ષ 22નો, જે એની માસીના ઘરે ત્યાં બાજુમાં જ રહેતો હતો. અને એ લોકોને અંદરો અંદર 2 વર્ષથી પ્રેમ સંબંધ હતો. અને તારીખ 28ના રોજ એને બસમાં બેસાડી અને એની અમદાવાદ મોકલી આપેલી. અને એને પછી અમે હકીકત રાહે એને બાતમીને અને એની માસીની પૂછપરછ કરતા એ સાચું બોલી ગયો. અને એને અમદાવાદથી એની માસીએ ફોન કરી અને એની બેન સાથે, આરોપીની બેન સાથે ભોગ બનનારને અત્રે અહીં લાવીને રજૂ કરેલ છે. અને તેની ઉપર બળાત્કાર થયેલો છે. અને અમે એની મેડિકલ તપાસણી કરાવી લીધી છે અને કલમ પણ વધારી દીધી છે. 376ની કલમનો ઉમેરો કર્યો છે અને આગળની તપાસ ચાલુ છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. કોંગ્રેસ મીડિયા સેલના હેડ અજય માકણનો મોદી પર પ્રહાર. કહ્યું કે મોદીએ ગરીબોની મજાક ઉડાડી છે, તેથી તે માફી માંગે. ચૂંટણી નજીક આવતા જ લોકો માટે ખુશખબર. સીએનજી 15 રૂપિયા અને પીએનજી 5 રૂપિયા સસ્તું થાય તેવી શક્યતા. પાણીપતમાં એક યુવકે હરિયાણાના સીએમ ભૂપેન્દ્રસિંહ હુડ્ડાને એક રોડ શો દરમિયાન થપ્પડ માર્યો. સરકારી શિક્ષક બનવાની સારી તક. જવાહરલાલ નવોદય વિદ્યાલયોમાં પીજીટી અને ટીજીટીના કુલ 937 પદો પર ભરતી. કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 10%નો વધારો કરાશે. હવે સરકારી કર્મચારીઓને 90ના બદલે 100% ડીએ મળશે. ઇન્ડિયન નેવીના એક સિનિયર ઓફિસર પર પોતાની પ્રેમિકાને વોર રૂમની ગોપનીય વાતો લીક કરવાનો આરોપ. સસ્પેન્ડ કરવાની માંગ કરાઈ. વિદાય ટેસ્ટના પહેલા જ દિવસે તેંડુલકરને ભારત રત્ન આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. આરટીઆઈનો ખુલાસો. રાંચીની પ્રાઇમરી સ્કૂલ ટીચરના મારથી 7 વર્ષના માસૂમનું મૃત્યુ. દિલ્હીમાં ફળ અને શાકભાજીના વેપારીઓની હડતાલના પગલે શાકભાજી અને ફળના ભાવમાં વધારો થવાની શક્યતા. ઓસ્કર વિજેતા એક્ટર ફિલિપ સિમોર રોફમેનનું શંકાસ્પદ મૃત્યુ નિપજ્યું. જેડીયુ તરફથી રાજ્યસભા ટિકિટ ન મળવાથી નારાજ શિવાનંદ તિવારીએ નીતિશ કુમાર પર અહંકારી હોવાનો આરોપ લગાવ્યો. આમ આદમી પાર્ટીનો બીજેપી પર શબ્દવાર. કહ્યું કે બીજેપી કેજરીવાલ સરકારને અસ્થિર કરવાની કોશિશમાં છે. 1984માં થયેલ શીખ હિંસાના સંદર્ભમાં રાહુલ ગાંધી દ્વારા કરાયેલ ટિપ્પણી પર શીખ સંગઠનો દ્વારા રાહુલના ઘરની બહાર પ્રદર્શન. આંધ્રપ્રદેશ રાજ્ય પુનઃરચના બિલ વિધાનમંડળમાં ચર્ચા અને 2 સદનમાં રદ થયા બાદ કેન્દ્રને સોંપાયું. મુલાયમસિંહ સોમવારના કેન્દ્રીય મંત્રી બેની પ્રસાદ વર્માના ગઢ ગોડામાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દિનેશ મોહનિયા જ્યારે પાણીની સમસ્યા અંગે જાણકારી મેળવવા આવ્યા હતા, ત્યારે એક મહિલાએ તેમને થપ્પડ માર્યો. જેડીયુ ધારાસભ્ય શોએબ ઇકબાલના સૂર થયા નરમ. કહ્યું કે હવે કેજરીવાલ સરકારને કોઈ અલ્ટિમેટમ નહીં. ઉત્તર સિરિયાના એલેપો શહેરમાં સરકારી બળો દ્વારા કરાયેલ હવાઈ હુમલામાં 36 લોકો માર્યા ગયા. ભારે હિમપાતથી ઠર્યું સ્લોવેનિયા. લાખો ઘરોમાં વીજળી ઠપ. મેરઠની રેલીમાં સોનિયા ગાંધી પર મોદીનો પ્રહાર. કહ્યું કે કોંગ્રેસે ઝેરની ખેતી કરી, હવે વિકાસનું રાજકારણ રમવાનો સમય. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.